વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં જઈને જાલ ફ્રાઈની સબ્જી તો રોટી અને નાન સાથે એન્જોય કરી જ હશે, પણ આજે હું તેમાં એક ટ્વિસ્ટ લઈ આવીને એક નવી રેસિપી બનાવીશ જેનું નામ છે જાલ ફ્રાઈની સેન્ડવિચ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જાલ ફ્રાઈની સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પનીરને રોસ્ટ કરી લઈશું. જેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક લોઢી લીધી છે, જેને તેલથી ગ્રીસ કરીને પનીરના બેઉ સ્લેબ તેના પર રોસ્ટ કરવા માટે મૂકી દઈશું. ઉપરની સાઈડ પર પણ થોડુંક તેલ અપ્લાય કરશું. પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેઉ સાઈડથી રોસ્ટ કરી લેવાના છે. એક સાઈડથી થઈ ગયા છે, ટર્ન કરી લઈશું. બીજી સાઈડ પણ થવા દઈશું. તમે જોઈ શકો છો પનીર ગોલ્ડન બ્રાઉન બેઉ સાઈડથી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે મેં અહીંયા પેરી પેરી મસાલો લીધો છે, જેની રેસિપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે પનીરને બંને સાઈડથી પેરી પેરી મસાલાથી કોટ કરી લઈશું. જો તમને સ્મોકી ફ્લેવર પસંદ હોય તો પનીરને પહેલાં પેરી પેરી મસાલાથી કોટ કરીને રોસ્ટ કરી શકો છો, પણ મને તે બહુ પસંદ નથી, એટલે મેં અહીંયા પનીરને રોસ્ટ કર્યા બાદ મસાલાથી કોટ કર્યો છે. હવે આપણે પનીરને આવી રીતે સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો મેં પનીરની બધી સ્ટ્રીપ્સ કટ કરી લીધી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ ફ્યુઝન રેસિપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસિપી તમને કેવી લાગી અને ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો. હવે આપણે જાલ ફ્રાઈઝી રેડી કરશું, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ વારાફરતી વેજીટેબલ લઈ લઈશું. સૌથી પહેલાં ફણસી એડ કરશું, જેને મેં આવી લાંબી લાંબી જ રહેવા દીધી છે. જાલ ફ્રાઈઝીમાં બધા વેજીટેબલ આવી રીતે લાંબા જ કટ કરીને રાખવાના છે. ફણસીને એકાદ મિનિટ માટે સોતે કરીને થોડુંક તેના ભાગ જેટલું મીઠું એડ કરશું. ત્યારબાદ ફરીથી થોડુંક સોતે કરીને બેબીકોર્ન એડ કરી દઈશું. ફણસીને બેબીકોર્નને કૂક કરતાં થોડીક વધારે વાર લાગે છે, માટે તે પહેલાં લેવા. હવે આપણે ફણસીને બેબીકોર્નને 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું ને ત્યારબાદ ત્રણેય કલરના રેડ, ગ્રીન, યલો કેપ્સિકમ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ તમે ટ્રાવેલિંગમાં અને પિકનિકમાં પણ સાથે કેરી કરીને એન્જોય કરી શકો છો. કેપ્સિકમને પણ થોડીક વાર માટે સોતે થવા દઈશું. વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડાક ક્રન્ચી રાખવાના છે. હવે હું તમને નજદીકથી દેખાડી રહી છું. તમે જોઈ શકો છો ફણસી અને બેબીકોર્ન બેઉ પ્રોપરલી સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ફરીથી થોડુંક એડ કરી દઈશું. ત્યારબાદ ટમેટાં એડ કરશું, જેના મેં સીડ્સ કાઢી લીધા છે ને તેને પણ આપણે લાંબા સ્ટ્રીપ્સમાં કટ કરી લીધા છે. ત્યારબાદ હળદર એડ કરશું. ત્યારબાદ મરી પાવડર અને પેરી પેરી મસાલો એડ કરશું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને એકાદ મિનિટ માટે ફરીથી સોતે કરશું, જેથી કરીને બધા જ મસાલા પ્રોપરલી વેજીટેબલ્સમાં ચડી જાય. ત્યારબાદ લાસ્ટમાં ટમેટો કેચઅપ અને કસૂરી મેથી એડ કરશું. ટમેટો કેચઅપ બહુ વધારે એડ નથી કરવાનો, થોડોક જ ટેસ્ટ ટેંગી આવે એટલા માટે એડ કરવાનું છે. ત્યારબાદ મિક્સ કરી લઈશું અને છેલ્લે કોરિએન્ડર લઈ લઈશું. જાલ ફ્રાઈઝી બનીને રેડી છે. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈ લઈશું. મેં અહીંયા મલ્ટીગ્રેન બ્રેડ લીધા છે. તમે જોઈ શકો છો આ બ્રેડ તમને માર્કેટમાં તો ઇઝીલી અવેલેબલ નહીં થાય, પણ ઓનલાઈન ટ્રાય કરશો તો જરૂરથી મળી જશે. તમને જો આવા બ્રેડ પસંદ ન હોય તો રેગ્યુલર સેન્ડવિચ બનાવવા માટે આપણે જે બ્રેડ યુઝ કરીએ છીએ તેમાં પણ તમે આવી રીતે સેન્ડવિચ બનાવી શકો છો. હવે બ્રેડની બંને સાઈડ ઉપર બંને બાજુ પ્રોપરલી ઘી અપ્લાય કરી લઈશું. હવે હળવે હાથે સ્પેચ્યુલાથી પ્રેસ કરીને બ્રેડ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈશું. ને બ્રેડની જે સાઈડ પર બધા સીડ્સ અને ઓટ્સ છે તે સાઈડ બહુ વધારે પડતી રોસ્ટ નથી કરવાની, નહીંતર સીડ્સ બળી જશે. તમે જોઈ શકો છો બ્રેડ બધી બાજુથી પ્રોપરલી રોસ્ટ થઈ ગયા છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે સેન્ડવિચ પર લગાડવા માટે આપણે એક બોલમાં મેયોનીઝ લઈશું. તેમાં રફલી હાથેથી ચોપ કરેલા ફુદીનાના પાન એડ કરશું. ત્યારબાદ થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, સેન્ડવિચમાં તો ઘણી બધી વેરાયટી હોય છે. ટોસ્ટ સેન્ડવિચ, નાચો સાલ્સા સેન્ડવિચ, વોલ્કેનો સેન્ડવિચ, મેક્સિકન સેન્ડવિચ, જે મેં બધી તમારી સાથે શેર કરેલી જ છે.
તો આ મલ્ટીગ્રેન સેન્ડવિચ પણ એટલી જ હેલ્ધી અને યમ્મી છે, તો જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે સેન્ડવિચ અસેમ્બલ કરવાનું સ્ટાર્ટ કરીએ. હવે આપણે જે મેયોનીઝનું મિક્સચર રેડી કર્યું હતું તે બ્રેડની એક સ્લાઇસ પર અપ્લાય કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા લેટ્યુસ લીધું છે. તમે જોઈ શકો છો તે કેટલું કલરફુલ અને મસ્ત લાગે છે તે. જો તમારી પાસે આ લેટ્યુસ અવેલેબલ ન હોય તો તમે આની બદલે આઈસબર્ગ લેટ્યુસ અથવા તો કોબીના પાન લઈ શકો છો. હવે જે જાલ ફ્રાઈઝી રેડી કર્યું છે તે લેટ્યુસ પર મૂકી દઈશું પહેલાં. ને ચાટ મસાલા વગર તો સેન્ડવિચ અધૂરી જ કહેવાય, એટલે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ પનીર મૂકી દઈશું ને તેના પર પણ થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હવે બ્રેડની બીજી સ્લાઇસ ઉપર પણ આપણે થોડુંક મેયોનીઝનું મિક્સચર અપ્લાય કરી દઈશું. ત્યારબાદ તેનાથી આપણે સેન્ડવિચને કવર કરી દઈશું. તો આપણી જાલ ફ્રાઈઝી સેન્ડવિચ બનીને રેડી છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તો આપણી સુપર ટેસ્ટી, સુપર યમી અને સુપર હેલ્ધી જાલ ફ્રાઈઝી સેન્ડવિચ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.